હેલો ફ્રેન્ડ્સ, ટિપ્સ અને ટ્રિક્સ બાય તૃષા ચેનલ પર આપ સૌનું ફરીવાર સ્વાગત છે. ગરમીની સિઝનમાં ધૂળ અને પરસેવાના કારણે અનેક સ્કિન ઇન્ફેક્શન્સ અને સ્કિન ડિઝીઝ થતા હોય છે. તો આજે તેનાથી રાહત અપાવે એવી અમુક હોમ રેમેડીઝ આપણે જોઈશું, જેમાં સૌથી પહેલાં આપણે એક સરસ મજાનો ફેસ વોશ બનાવીશું. જેના માટે એક વાટકીમાં 2 ટેબલ સ્પૂન જેટલો ચણાનો લોટ અને 2 ટેબલ સ્પૂન જેટલો ચંદન પાવડર લઈ લઈશું. ચંદન પાવડર આપણી સ્કિનમાં એકદમ સરસ ઠંડક પહોંચાડશે. તેની સાથે 1 ટેબલ સ્પૂન જેટલી મુલતાની માટી લઈ લઈશું. તે પણ સ્કિન માટે ખૂબ જ ઠંડી છે. 1 ટેબલ સ્પૂન જેટલી કસ્તુરી હળદર લઈ લઈશું. કસ્તુરી હળદર સ્કિન માટે ખૂબ જ સરસ છે, પણ જો તમારી પાસે કસ્તુરી હળદર ન હોય અને તમે રેગ્યુલર હળદર લેવાના હો તો તે અડધી ચમચીથી પણ ઓછી લેવાની, નહીંતર ફેસ એકદમ પીળો થઈ જશે. કસ્તુરી હળદર હોય તો તેના જેવું કંઈ જ નહીં. તેની સાથે 1 મોટી ચમચી અથવા તો 1 ટેબલ સ્પૂન જેટલો કોફીનો પાવડર લઈ લઈશું. કોફીનો પાવડર સ્કિન માટે ખૂબ જ સારો છે. આની પહેલાં પણ મેં તમારી સાથે કોફી ફેશિયલનો વિડીયો શેર કરેલો છે, જેની લિંક હું તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ. તેના પર ક્લિક કરી તમે તે વિડીયો જોઈ શકશો. હવે આપણે આ પાવડરને બધાને બરાબર મિક્સ કરી લઈશું. એકદમ સરસ મિક્સ કર્યા પછી એકદમ સરસ અને હર્બલ એવો આપણો ફેસ વોશ તૈયાર થઈ ગયો છે. આને આપણે કોઈ પણ એક ચોખ્ખા વાસણમાં ભરી લઈશું. તમે પ્લાસ્ટિક બોટલમાં કે ગમે એમાં ભરીને રાખી શકો છો. આવી રીતના થોડો થોડો બનાવી લેવાનો અને આનો ઉપયોગ તમારે જ્યારે પણ મોઢું ધોવો ત્યારે કરવાનો. તો આખા ઉનાળામાં જો તમને સ્કિન ઉપર ઝીણી ઝીણી ફોડકીઓ, ડિસ્કલરેશન કે તડકાના કારણે કાળી ઝાંય અથવા તો સનબર્ન જેવી તકલીફો થતી હોય તો તે નહીં થાય. આ ફેસ વોશનો રેગ્યુલર ઉપયોગ કરવાથી તમારી સ્કિનમાં ઘણો બધો ફરક દેખાશે. આ બધી હર્બલ વસ્તુઓ છે. એકવારના ઉપયોગથી ફરક નહીં લાગે, પણ રેગ્યુલર જો તમે આનો ઉપયોગ કરશો તો તમારી સ્કિનની 100% પ્રોબ્લેમ્સ સોલ્વ થઈ જશે. જ્યારે પણ ફેસ ધોવો હોય ત્યારે ફેસને પાણીથી પહેલાં ભીનો કરી લેવાનો. ત્યારબાદ અડધી કે 1 ચમચી જેટલો પાવડર હાથમાં લઈ લેવાનો અને તેમાં થોડાક પાણીના ડ્રોપ્સ નાખીને આને ઢીલું કરી લેવાનું અને આનાથી ફેસ ધોવાનો. હું અત્યારે તમને હાથમાં જ બતાવી રહી છું, એટલે સરખું ફાવતું નથી, પણ એકદમ થોડુંક પાણી નાખીને આને લિક્વિડ જેવું કરીને ફેસ ઉપર આને બરાબર ઘસી લેવાનું. એકદમ હળવા હાથે આને સહેજ મસાજ કરવાનું. જો મેં હાથને ભીનો કરી લીધો છે તેના ઉપર આ નાખી અને એકદમ હળવા હાથે આપણે 1 મિનિટ માટે મસાજ કરીશું. આવી રીતે આખા ફેસમાં 1 મિનિટ મસાજ કર્યા પછી આપણે આખા શરીરે નાહીએ ત્યાં સુધી આને એમ જ લાગેલું રહેવા દેવાનું અને છેલ્લે મોઢું ધોઈ નાખવાનું. આવી રીતના તમે જો રેગ્યુલર ઉપયોગ કરશો તો તમને સ્કિનમાં ઘણા બધા ફરક દેખાશે. ખાસ કરીને ટીનેજના જે બાળકો હોય જેમને પિમ્પલ્સની તકલીફ રહેતી હોય તેને આ ફેસ વોશ વાપરવાથી ઘણી રાહત રહેશે, કેમ કે આમાં આપણે ચંદનનો પાવડર નાખ્યો છે જે સ્કિન માટે એકદમ સરસ ઠંડો છે અને આમાં બધી જ એવી વસ્તુઓ છે જે સ્કિન માટે ખૂબ જ સારી છે. તો આવી રીતે 1 મિનિટ મસાજ કરીને પછી શરીરે નાહીને ત્યારબાદ મોઢું ધોઈ લેવાનું. હું તમને હાથ ધોઈને પણ બતાવી દઉં. જો મેં ધોઈ નાખ્યો છે અને આપણે હળવા હાથે આને લૂછી લેવાનું. તો એકદમ સરસ તમને સ્કિનમાં ફરક દેખાશે. આ બધી હર્બલ વસ્તુઓ છે જેનો તમે લાંબા ટાઈમે ઉપયોગ કરશો તો ફરક જરૂરથી દેખાશે. આવી રીતના તમારે થોડો થોડો પાવડર બનાવીને રાખી દેવાનો અને આ ખતમ થઈ જાય ત્યારે ફરીવાર પાવડર બનાવી લેવાનો. તો એકદમ હર્બલ ને ઉપયોગી એવો ફેસ વોશ આપણો બની ગયો છે. નેક્સ્ટ રેમેડી માટે અહીં મેં 1 વાટકી જેટલું પપૈયું લઈ લીધું છે. પાકું પપૈયું હોય તેવું લેવાનું. તેને આપણે મિક્સર જારમાં નાખી દઈશું. તમે બધા જ જાણો છો તેમ પપૈયું આપણી સ્કિન માટે ખૂબ જ ફાયદાકારક છે. તેના ફાયદા ગણાવવાની જરૂર નથી. તેની સાથે 1 મોટી ચમચી ભરીને આપણે મધ નાખી દઈશું. મધ પણ આપણી સ્કિન માટે ખૂબ જ સરસ છે. મધ છે તે રિંકલ્સ દૂર કરીને સ્કિન ટાઇટનિંગ કરે છે. તો અહીં મેં આ બંનેને ગ્રાઇન્ડ કરી લીધું છે. આમાં પાણી કે કંઈ જ નાખ્યા વગર આપણે આને ગ્રાઇન્ડ કરી લેવાનું છે. તો એકદમ સરસ આપણો પલ્પ તૈયાર થઈ ગયો છે. આ પલ્પને આપણે આઈસ ટ્રેમાં ભરી અને રાખી દઈશું. આનો ઉપયોગ તમે 7 થી 8 દિવસ કરી શકો છો અને રેગ્યુલર ઉપયોગ કરવામાં કંઈ જ પ્રોબ્લેમ નથી. આવી રીતના ટ્રે ભરીને ફ્રીઝરમાં રાખી દેવાની, એટલે સરસ ક્યુબ જામી જશે અને ત્યારબાદ આ ક્યુબનો ઉપયોગ તમે ડેઇલી કરી શકો છો. તો 1 વાટકી પપૈયાથી આટલા ક્યુબ બન્યા છે. આને હું ફ્રીઝરમાં રાખી દઉં. ફ્રીઝરમાંથી મેં આને કાઢી લીધું છે અને એકદમ સરસ આપણા ક્યુબ્સ જામી ગયા છે. તો હવે આ ક્યુબને આપણે કાઢી અને કોઈ પણ કન્ટેનરમાં ભરીને રાખી દઈશું અને આનો ઉપયોગ તમે ડેઇલી કરી શકો છો. જો તમે વર્કિંગ વુમન હોય અથવા તો જેન્ટ્સ હોય તે પણ આનો ઉપયોગ કરી શકે છે. આવી રીતના બારેથી આવે ત્યારે મોઢું વ્યવસ્થિત ફેસ વોશથી ધોઈ અને આ પપૈયાવાળું ક્યુબ છે તે આખા સ્કિન ઉપર ઘસીને લગાડીને રાખી દેવાનો. આની અંદર મધ નાખ્યું હોવાથી એકદમ સુકાશે નહીં, પણ 10 થી 15 મિનિટ ફેસ ઉપર રહેવા દેવાનો અને ત્યારબાદ આને ધોઈ નાખવાનું. આનાથી સ્કિનમાં તમને સરસ ઠંડક મળશે અને ઉનાળાના કારણે સનબર્ન થતું હોય તો તેમાં પણ ઘણી જ રાહત મળશે. તો તમે જોઈ શકો છો કે રેગ્યુલર આવી રીતના પપૈયાનો ઉપયોગ કરવાથી તમારી સ્કિનમાં એકદમ સરસ ગ્લો દેખાશે અને આમાં આપણે મધ નાખેલું છે જેના કારણે તમારી સ્કિન એકદમ ટાઇટનિંગ થશે અને રિંકલ્સ હશે તો તે પણ ઓછા થઈ જશે. તો આ ક્યુબને હું એક કન્ટેનરની અંદર નાખી દઈશ અને આને બંધ કરીને ફ્રીઝરમાં આપણે રાખી દઈશું અને આનો રેગ્યુલર ઉપયોગ કરી શકો છો. ફરીવાર આ ક્યુબ ખતમ થાય એટલે બીજા બનાવીને તમે ઉપયોગમાં લઈ શકો છો. નેક્સ્ટ રેમેડી માટે આપણે
મુલતાની માટીના ક્યુબ્સ બનાવીશું, જેના માટે એક વાટકીની અંદર 4 ટેબલસ્પૂન જેટલી મુલતાની માટી લઈ લઈશું. મુલતાની માટી છે તે સ્કિન માટે એકદમ સરસ ઠંડક આપે છે અને સ્કિનના જે ઓપન પોર્સ હોય તેને ક્લોઝ કરવામાં પણ મદદ કરે છે. તો અહીં 4 ટેબલસ્પૂન જેટલી માટી મેં લઈ લીધી છે. તેની સાથે અડધી ચમચી જેટલી કસ્તુરી હળદર આપણે આની અંદર નાખી દઈશું. અહીં પણ તમારી પાસે જો કસ્તુરી હળદર ન હોય તો તમે રેગ્યુલર હળદરનો ઉપયોગ કરી શકો છો, પણ રેગ્યુલર હળદર 1 ચપટી જેટલી જ નાખવાની, કેમ કે વધારે નાખવાથી ફેસ ઉપર પીળાશ આવી શકે છે. પણ કસ્તુરી હળદર હોય તો તેના જેવું એકેય ઉત્તમ નથી. તે સ્કિનમાં જે ઇન્ફેક્શન્સ કે ડિઝીઝ થતા હોય, જેના કારણે જમ્સ ને બેક્ટેરિયાના કારણે પિમ્પલ્સ થતા હોય, તો તે રોકવામાં મદદ કરશે. સાથે જ 1 ચમચી જેટલો મેં લીંબુનો રસ નાખી દીધો છે. લીંબુનો રસ છે તે કુદરતી બ્લીચિંગનું કામ કરે છે અને તેની સાથે 2 કેપ્સ્યુલ વિટામિન ઈની આપણે નાખી દઈશું, કેમ કે મુલતાની માટીના કારણે ફેસ ઉપર જે ડ્રાયનેસ આવે તે ડ્રાયનેસ આ કેપ્સ્યુલથી ઓછી થશે. તો 2 કેપ્સ્યુલ અહીં મેં વિટામિન ઈની નાખી દીધી છે. હવે આમાં જરૂર મુજબ આપણે ગુલાબજળ નાખીશું. આમાં આપણે પાણી એડ નથી કરવાનું, ગુલાબજળથી જ આ મિશ્રણ બનાવવાનું છે. તો જરૂર લાગે એ પ્રમાણે આપણે ગુલાબજળ નાખતા જઈશું અને આને મિક્સ કરતા જઈશું. ગુલાબજળના કારણે પણ આપણી સ્કિનમાં એકદમ સરસ ઠંડક પહોંચશે અને તેના કારણે ગરમીમાં જે ઇન્ફેક્શન્સ થતા હોય તે ઓછા થઈ જશે. તો અહીં મેં ગુલાબજળ નાખીને આવી રીતના મિશ્રણ બનાવી લીધું છે. બહુ ઢીલું આપણે મિશ્રણ નહીં બનાવીએ. તો આને પણ આપણે ક્યુબમાં રાખી દઈશું, જેથી આનો લાંબો સમય આપણે ઉપયોગ કરી શકીએ. તમે આને એમને ફેસ પેક તરીકે પણ લગાડી શકો છો, પણ રોજ આ બનાવવું શક્ય નથી, ખાસ કરીને જે વર્કિંગ વુમન હોય તેના માટે. તો આવી રીતના તમે ક્યુબ બનાવીને રાખી દો, તો જ્યારે પણ ફ્રી હોય ત્યારે એક ક્યુબ ફેસ ઉપર ઘસી લેવાનો, એટલે જલ્દી થઈ જશે. તો અહીં મેં આ ક્યુબ ભરી લીધા છે. આને આપણે ફ્રીઝરમાં રાખી દઈશું. 2 થી 3 કલાકની અંદર આ સરસ સેટ થઈ જાય છે. તો જો આ ક્યુબ સરસ સેટ થઈ ગયા છે, આને કાઢી લઈએ. આનો ઉપયોગ જ્યારે પણ કરવાનો હોય એની થોડીક વાર પહેલાં આ ક્યુબને બહાર કાઢીને રાખી દેવાનું, કેમ કે માટીના કારણે તે ડ્રાય થઈ ગયું હોય છે. એટલે થોડીક વાર તમે બહાર રાખશો એટલે તે પાછું થોડુંક ઢીલું થઈ જશે, એટલે ઘસવામાં તમને સરળતા રહેશે. તો આવી રીતના આપણે એક ક્યુબ કાઢી લઈશું અને હું તમને યુઝ બતાવું. ફેસને થોડુંક પાણીથી ભીનો કરી લેવાનો અને ત્યારબાદ આ ક્યુબને આખા ફેસ ઉપર આવી રીતના ઘસી લેવાનું. આખું ક્યુબ પૂરું થાય ત્યાં સુધી આપણે આને ફેસ ઉપર બધે ઘસવાનું. તમે ગરદન ઉપર, હાથમાં, કોણી ઉપર, પગ ઉપર બધે આ લગાડી શકો છો. આવી રીતના લગાડ્યા પછી આપણે આને સુકાવા દઈશું. તમે આ લગાડશો ત્યારે એકદમ સરસ ઠંડક લાગશે, કેમ કે આઈસ ક્યુબ હોય છે. સુકાયા પછી આવું થઈ જશે. આવું થયા પછી આપણે એને તરત ઘસીને કાઢવાનું નથી. પહેલાં થોડુંક પાણી નાખીને મોઢું ભીનું કરી લેવાનું અને ત્યારબાદ એકદમ હળવા હાથે આપણે સહેજ આને મસાજ કરીશું. મસાજ કરવાથી આપણી સ્કિનમાં જે ઓપન પોર્સ હશે તે ક્લોઝ થઈ જશે અને સ્કિન સરસ ટાઈટ થશે. આવી રીતના સાધારણ મસાજ કર્યા પછી આપણે ફેસને વોશ કરી લઈશું અને વોશ કર્યા પછી હું તમને લૂછીને બતાવું. તો રેગ્યુલર જો તમે આ મુલતાની માટીના ફેસ પેકનો ઉપયોગ આવી રીતના કરશો ક્યુબ બનાવીને, તો સ્કિનમાં તમને ખૂબ જ સરસ ફાયદો દેખાશે. તરત ફાયદો નહીં થાય, મેં પહેલાં પણ કીધું એમ, આ બધી આયુર્વેદિક પદ્ધતિ છે, એટલે આનો ઉપયોગ તમે રેગ્યુલર કરશો તો તમને ફાયદો દેખાશે. આનો ઉપયોગ પણ જેન્ટ્સ, લેડીઝ કે બાળકો કોઈ પણ કરી શકે છે. નેક્સ્ટ રેમેડી ખાસ સનબર્ન માટે છે. જે લોકો ઓફિસે જતા હોય એને સનબર્ન થઈ જતું હોય છે, તો તેના માટે આ ખૂબ જ ફાયદાકારક છે. અહીં મેં એક નાનું બટેટું લીધેલું છે. મિક્સર જારમાં તે બટેટાના ટુકડા કરી લઈશું. સાથે જ મેં ટમેટું લીધેલું છે. અડધું ટમેટું આપણે આની અંદર નાખી દઈશું. ટમેટાનો રસ અને બટેટાનો રસ આપણા સ્કિન માટે ખૂબ જ ફાયદાકારક છે. તેના ફાયદા જો હું ગણાવવા બેસીશ તો વિડીયો ખૂબ જ લાંબો થઈ જશે, એટલે હું એના ફાયદા નથી ગણાવતી. આપણે આને ગ્રાઇન્ડ કરી લઈએ. તો જો અહીં મેં આને ગ્રાઇન્ડ કરી લીધું છે. હવે આપણે એક વાટકી લઈ લઈશું. તેના ઉપર એક ગળણી રાખી દઈએ અને તેની અંદર આ પલ્પ નાખીને આનો આપણે રસ કાઢી લેવાનો છે. તમે એમનેમ જ આ પલ્પ એલોવેરા જેલ સાથે મિક્સ કરીને ફેસ ઉપર લગાડી શકો છો. એલોવેરા જેલ સાથે મિક્સ કરવાનું કારણ એ છે કે લાંબો સમય સુધી ફેસ ઉપર તેની ઇફેક્ટ રહેશે, ને તો જલ્દી સુકાઈ જશે. પણ આજે આપણે અલગ રીતે કરીશું. તો અહીં મેં આને એકદમ દબાવીને આનો બધો જ રસ કાઢી લીધો છે. બધો જ રસ કાઢ્યા પછી આ વેસ્ટ જે નીકળ્યું છે તેને આપણે ફેંકી દઈશું. અને હવે લગભગ 2 થી 3 ચમચી જેટલો આ રસ નીકળ્યો છે, તેની અંદર અડધી થી પોણી ચમચી જેટલો ચોખાનો લોટ નાખી દઈશું અને આને બરાબર મિક્સ કરી લઈશું. ચોખાનો લોટ સ્કિન ટાઇટનિંગ અને બ્રાઇટનિંગ માટે કેટલો સરસ ઉપયોગી છે તે તમને ખબર જ હશે. કોરિયન લોકો છે તે હંમેશા ચોખાના લોટનો જ ઉપયોગ કરે છે સ્કિન માટે. તો આ બધું જ સરસ મિક્સ થઈને એક સરસ પેસ્ટ જેવું થઈ ગયું છે. આનો ઉપયોગ તમે સનબર્ન થયો હોય ત્યાં લગાડીને કરી શકો છો, પણ આનો ઉપયોગ રેગ્યુલર નહીં કરવાનો, કેમ કે ચોખાનો લોટ છે એટલે સ્કિન એકદમ ડ્રાય થઈ જશે. એટલે અઠવાડિયામાં 2 થી 3 વખત કરી શકો છો. તો આ બધું મિક્સ કર્યા પછી જે ભાગમાં સનબર્ન થયું હોય તે ભાગને પહેલાં કાચા દૂધથી બને તો સાફ કરી લેવાનું, ના હોય તો એમને પાણીથી વ્યવસ્થિત ધોઈ લેવાનું અને ત્યારબાદ આ આપણે જે પેસ્ટ બનાવી છે તેને આપણે લગાડી દઈશું. આમાં ચોખાનો લોટ નાખ્યો હોવાથી આને આપણે મસાજ નથી કરવાનું, ઘસવાનું નથી. ને તો એક તો સ્કિન બંધ થયેલી હશે ને એના ઉપર ચોખાનો લોટ ઘસશો તો બળતરા થશે. એટલે ખાલી હળવા હાથે જ્યાં પણ સનબર્ન થયું હોય, મોઢા ઉપર, હાથ ઉપર, પગ ઉપર, ગમે ત્યાં હળવા હાથે આને લગાડી દેવાનું. વ્યવસ્થિત લગાડ્યા પછી આને આપણે
સુકાવા દઈશું. આ પેસ્ટ લગાડો એ પહેલાં તમારે એને અડધી કલાક ફ્રીજમાં રાખી દેવાની, તો એકદમ સરસ ઠંડી થઈ જશે, જે સનબર્નમાં ખૂબ જ મજા આવશે. તો અહીં મેં આવી રીતના લગાડી લીધું છે અને હવે આપણે આને સુકાવા દઈશું. જો તમને સનબર્ન ના હોય અને એમ જ સ્કિન બ્રાઇટનિંગ માટે તમે આ ફેસ પેક લગાડતા હોય તો આને તમે હળવા હાથે મસાજ કરી શકો છો. તો જો સુકાયા પછી આવી રીતનું દેખાશે. તો એના ઉપર થોડુંક પાણી નાખીને આપણે હળવા હાથે આને કાઢી લઈશું. જો તમને સ્કિન બંધ થયેલું હોય અને તમે આ લગાડ્યું હોય તો ડાયરેક્ટ તમારે નળ નીચે ફેસ વોશ કરી લેવાનો, અને બ્રાઇટનિંગ માટે કરતા હોય તો હળવા હાથે સાધારણ મસાજ કરવાની, બહુ ભાર દઈને મસાજ નહીં કરવાની, એકદમ હળવા હાથે સહેજ મસાજ કરવાની અને ત્યારબાદ મોઢાને ધોઈ લેવાનો અને પછી આવી રીતના લૂછી લઈશું. એકદમ ભાર દઈને નહીં લૂછવાનું, હળવા હાથે દબાવીને લૂછવાનું. જો સાધારણ સ્કિન બર્ન હશે તો તમને એક જ ઉપયોગમાં ફાયદો દેખાશે, પણ જો વધારે હશે તો 3-4 ઉપયોગ કર્યા પછી તમને ફાયદો દેખાશે. પણ સ્કિન બર્નમાં 100% આનાથી આરામ થઈ જશે. તો તમે એક વખત ઉનાળામાં આ જરૂરથી ટ્રાય કરજો. હવે નેક્સ્ટ રેમેડી માટે આપણે એક સરસ ક્રીમ બનાવીશું, જેના માટે એક વાટકીની અંદર લગભગ 2 ચમચી જેટલું એલોવેરા જેલ હું લઈ લઉં છું. તમે આખા વીક માટે બનાવીને રાખી શકો છો, તો તમારે એલોવેરા જેલ વધારે લેવાનું. તેની અંદર આપણે 2 કેપ્સ્યુલ વિટામિન ઈની નાખી દઈશું. વિટામિન ઈ અને એલોવેરા જેલ બંને આપણી સ્કિન અને વાળ બંને માટે ખૂબ જ સરસ અને ફાયદાકારક છે. તો વિટામિન ઈ નાખ્યા પછી આપણે આને બરાબર મિક્સ કરી લઈશું. એલોવેરા જેલ અને વિટામિન ઈ મિક્સ થવાથી એકદમ સરસ ક્રીમ જેવું ટેક્સચર આનું આવી જશે. આ ક્રીમને તમે કન્ટેનરની અંદર ભરી અને ફ્રીજમાં અઠવાડિયા સુધી રાખી શકો છો અને ડેઇલી નાઇટ ક્રીમ તરીકે આનો ઉપયોગ કરી શકો છો, અથવા તો ઓફિસ જતાં પહેલાં પણ આ ક્રીમ લગાડીને તમે જઈ શકો છો. તો આવી રીતના ક્રીમને આપણે ફ્રીજમાં રાખી દઈશું અને ડેઇલી નાઇટ ક્રીમ તરીકે તમે આનો ઉપયોગ કરશો. આગળ મેં તમને જે ફેસ વોશ બતાવ્યો તેનાથી મોઢું ધોઈ અને આ ક્રીમ લગાડી લેવાની રાતને અને સૂઈ જવાનું. તો આખી રાત એલોવેરા જેલ અને વિટામિન ઈની જે ઇફેક્ટ હશે તે તમારા સ્કિનને મળશે, જેના કારણે તમારી સ્કિન એકદમ સરસ લાઇટ, બ્રાઇટ અને ટાઇટનિંગ થઈ જશે. તો આજની બધી જ હોમ રેમેડીઝમાંથી તમને કઈ રેમેડી સૌથી વધારે ગમી તે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. અને જો વિડીયો જરા પણ ઉપયોગી લાગ્યો હોય તો લાઇક કરીને વધુમાં વધુ શેર પણ કરજો. અને આવા જ અવનવા વિડીયોઝ જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. થેન્ક્સ ફોર વોચિંગ.